અયોધ્યામાં દશરથ રાજા બેઠા છે. જ્યાં સુધી રામ ન આવે ત્યાં સુધી દશરથ ખાય નહીં. જ્યાં સુધી મોટો દીકરો ન આવે ને ત્યાં સુધી દશરથ ખાય નહીં. લાકડાનો પાટલો છે, જમવા માટે બેઠા છે. કઈ કઈ, સુમિત્રા, કૌશલ્યા, દાસ દાસીઓ બધા બેઠા છે. લક્ષ્મણ બેઠા છે, ભરત બેઠા છે, શત્રુઘ્ન બેઠા છે. મને આ પ્રસંગ બહુ પ્રિય છે. અવારનવાર ગાઉં છું, મારા યુટ્યુબમાં પણ તમે જોશો. આ પ્રસંગને વાગોળવાની બહુ મજા આવે છે. રામ ન આવે ત્યાં સુધી દશરથ ખાય નહીં. અને દશરથ એવા રાજા હતા ને, પ્રતાપી રાજા નહોતા હો. દશરથ એ મહાપ્રતાપી રાજા હતા. જનક રાજાને જ્યારે ગૌ હત્યા થઈ ને એનાથી ભૂલથી, ત્યારે એના પાપને મટાડવા માટે બ્રાહ્મણોને બોલાવ્યા, ઋષિમુનિઓને બોલાવી અને કીધું જનકજીએ કે બાબજી આનો રસ્તો શું? ત્યારે કીધું આના માટે કોઈ મહાપ્રતાપી માણસ આવે. અને ત્યારે દશરથ તણે દરબાર જિન્દ્ર ઇન્દ્ર આશા કરે. ઇન્દ્રની સભા ભરાય ને તો માફ કરજો, દશરથની સભા ભરાય તો ઇન્દ્રને એમ થાતું કે મને આમંત્રણ મળશે, મને આમંત્રણ મળશે. એવા દશરથ જમવા બેઠા છે. રામને બોલાવવા માટે દાસ ગયા, દાસીઓ ગયા. રામ આવ્યા નહીં. કૌશલ્યા ગયા. જન્મ દેતાની માં ગઈ. મોઢે બોલું માં, મને હાસે જ નાનપણ હા ભરે, મોટે ની મજા મને કડવી લાગે કાગડા. કૌશલ્યા ગયા તોય રામ નો આવ્યા. અને છેલ્લે માં કઈ કઈ જાય છે. કઈ કઈ કાન પકડ્યો રામનો. જોજો હવે મૂળ વાત ઉપર ધ્યાન રાખજો. બધા આવીને એમ કહેતા કે રામ હાલ જમવા, પ્રભુ હાલો જમવા. અને આને કેટલી પાવર, કેટલો હતો કે હું આની માં છું, આ મારું માન છે. કાન પકડીને કીધું કે રામ ઊભો થા જમવા માટે, કે માર નહીં આવું. કે તું નહીં આવે? નહીં. તું નહીં જમે? કે નહીં માં નહીં જમું. કે તું નહીં જમે તો હું પણ નહીં જમું. તું અહીંથી નહીં આવે તો હું અહીંથી નહીં જાઉં. રામના આંખમાં આંસુ આવ્યા કે માં બોલાવવા તો ઘણા આવ્યા, પણ તું નહીં જમે તો હું નહીં જમું. તું નહીં આવે તો હું નહીં જાઉં. એ કેવા વાળી તું છો માં? એક કામ કરીશ? હા, હું બ્રહ્મ છું તને ખબર છે, હું ભગવાન છું એ ખબર. વાત બહુ લાંબી છે, રામાયણની આ વાતો છે. 9 દિવસ રામાયણને ગાઈએ તો ખૂટે નહીં. હરિકથા અનંતા. તુલસી આખી રામાયણ લખીને તો એ લખ્યું છેલ્લે, જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસી દાસ હું, પાયો પરમ વિશ્રામ રામ સમા પ્રભુ નાહી કોઈ. આ બધું અધૂરું છે, હું અધૂરો છું એવું તુલસી લખ્યું. માં, એ માં, મને જવાનો સમય થઈ ગયો છે. કોણ છે પાછળ? મને જવા દ્યો. તારા 2 વચન બાકી છે, એ તું દશરથ પાસે માગી લે તો હું જમવા માટે આવું. કઈ કઈ કે રામ તું જમવા આવતો તો 2 નહીં પણ 2000 વચન માગવા હું તૈયાર છું. કે માં સાંભળ તો ખરા હું કહેવા માંગુ છું. કે પેલું વચન તારે મારા પિતા પાસે એવું માગવાનું છે. તારા 2 વચન બાકી છે ખબર ને? રથનું પૈડું પડી જાતું ને તે હાથ રાખ્યો અને અયોધ્યાના રાજાને તે પડવા ન દીધા. અને ત્યારે મારા પિતાએ તને 2 વચન માગવાનું કીધું, એ તો ન માગ્યા. અને બાકી છે એમાંનું પેલું વચન તારે એવું માગવાનું છે, અયોધ્યાની ગાદી એ ભરતને આપવામાં આવે. ત્યાં તો માં રડી પડ્યા. એને દીકરો ભરત હતો. કઈ કઈ જન્મ કોને આપ્યો હતો? ભરતને. પણ એના પેટમાં પાપ નહોતું હો, બહુ પવિત્ર સ્ત્રી હતી. દશરથ પડતા હતા ને દાડો હાથ રાખ્યો હતો પૈડામાં કે મારો સ્વામી પડી ન જાય.
બેભાન થઈ ગયા. એને એક જ ઈચ્છા હતી કે મારો રામ રાજા બને. એનો દીકરો જન્મ દેનારી જનતાએ કઈ એવો વિચાર નહોતો કર્યો કે મારો ભરત ગાદીએ બેહે, મારો રામ રાજા ક્યારે થાય. એવા વિચારમાં સમય વિતાવતી અને એવામાં પાછું રામે વચન માગ્યું. માં બેભાન થયા, ભાનમાં આવ્યા, એને સમજાવ્યા કે માં પેલું વચન અયોધ્યાની ગાદી ભરતને આપવામાં આવે અને મને 14 વર્ષનો વનવાસ આપવામાં આવે. માં બહુ દુઃખી થયા છે, આંખમાં આંસુ આવ્યા, રડ્યા, માન્યા નહીં અને છેલ્લે મનાવવા માટે ભગવાને પ્રલોભન આપ્યું છે. જોજો આ તો ભગવાનની માયા છે. માયાને હોતને કીધું તું જા જશોદાને વળગી. માયાએ વિચાર કર્યો કે આ તો કનૈયો કેવો છે, માને વળગવાનું કહીશ. એ જ કૃષ્ણ છે, એ જ આ રામ છે. કે માં કે હા 14 વર્ષ મને વનમાં મોકલી દે, આ મારું કામ કરી દે. આવતો જન્મ હવે સાંભળજો કે માં આવતો જન્મ દેવકી મારી માં હશે, વાસુદેવ મારા પિતા હશે, જેલમાં મારો જન્મ હશે અને એક લેજાવાર ધાવણ લેવાનો મને અધિકાર હશે. એ હું ધાવણ નહીં થાવું. હે માં તું નંદ બાવાને નેહડે જાજે અને તું જશોદા બનીને આવજે, હું કૃષ્ણ બનીને આવીશ અને 11 વર્ષ અને 52 દિવસ તું કે એમ કરીશ. એટલે કવિને લખવું પડ્યું. આ મજાદરનો કવિ આપણો અહીંયા એના કવિ લખ્યું છે. સમય નથી છતાં એક પંક્તિ કહું. કઈ કઈ માતાએ કલંક ભર્યો, એનું નામ લખીને રાખ્યું.